આ રીતે મર્યા હતા આપણા બાળકો. કોંગ્રેસે એઆઈ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યા અને મતદારોને ભાજપના ભ્રષ્ટાચારની યાદ દેવડાવી. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. મોરબીના ઝુલતા પુલની એઆઈ વિડીયો, હરણી બોટ કાંડ હોય કે પછી રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ, ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ, આ બધું કોંગ્રેસે મતદારોને એઆઈ વિડીયો થકી યાદ દેવડાવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચારના પરંપરાગત કિમિયાઓની સમાંતરે રીલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ વ્યાપક બન્યો છે. ચૂંટણી પ્રચારમાં પોસ્ટર, બિલ્લા, હેન્ડબિલનો યુગ આથમી ગયો. તેનું સ્થાન હવે સોશિયલ મીડિયા પર વિડીયો અને રીલ્સે લઈ લીધું છે. તેમાં પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો થયો છે. હાલમાં વડોદરા શહેર કોંગ્રેસે કમનસીબ હરણી દુર્ઘટનાનો એઆઈ વિડીયો બનાવીને લોકોમાં વાયરલ કર્યો છે, જેથી લોકોને ભાજપના ભ્રષ્ટાચારનું સ્મરણ થાય. ગુજરાત કોંગ્રેસે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વિડીયો રજૂ કર્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારને જ મુખ્ય મુદ્દો બનાવ્યો છે. પુલના જર્જરિત બાંધકામ, ખરાબ રસ્તાઓ, નબળી આરોગ્ય સેવાઓ, સરકારી શિક્ષણની પોલ ખોલતા વિડીયો રજૂ કર્યા બાદ બીજી દુર્ઘટનાઓને પણ તાજી કરાવી છે. એઆઈ ટૂલ્સ વડે બનાવાયેલા આ વિડીયોમાં માસૂમ ભૂલકાઓને કરુણ મૃત્યુની યાદ અપાવીને કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારનો જવાબ આપવાની અપીલ કરી છે. ગુજરાત વાસીઓ, યાદ છે ને, મોરબીમાં ભાજપે ઝુલતા પુલને ફરી બનાવવામાં અને તેની રખેવાળીમાં ભ્રષ્ટાચાર કર્યો, જેના પાપે દિવાળી જેવા સમયે ઘરે ઘરે મરસિયા ગવાયા. ગુજરાત વાસીઓ, યાદ છે ને, હરણીમાં ભાજપે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને એમના ભ્રષ્ટાચારે આપણા સંતાનોનો ભોગ લીધો. હજુ કેટલું સહન કરશો? ગુજરાત વાસીઓ, યાદ છે ને રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન? રાજકોટમાં ભાજપે પૈસા ખાઈને ગેમ ઝોનને પરમિશન આપી, જેમાં આપણા સંતાનોનો ભોગ લેવાયો. હજુ કેટલું સહન કરશો? ગુજરાત વાસીઓ, યાદ છે ને તક્ષશિલા અગ્નિકાંડ? જો ભાજપે આપના સંતાનોને તે વખતે સીડી આપી હોત તો આજે તેઓ જીવતા હોત. હવે તો સમજો.